બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે। આ બંને આરોપીઓ સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ખંડણી ફરિયાદ નોંધાઈ હતી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસ.એમ. પટણીએ તેમની ટીમ સાથે આ બંને શખ્સને પકડી લીધા અને ત્યારબાદ તેમનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પીઆઈ એસ.એમ. પટણીએ જણાવ્યા અનુસાર 10 દિવસ પહેલા ખંડણીની એક ફરિયાદ દાખલ થઈ હતી। જિલ્લા પોલીસ વડાએ આ મામલે કડક પગલાં લેવા અને આરોપીઓને તાત્કાલિક પકડવા સૂચના આપી હતી। આ બંને આરોપીઓ અત્યંત સક્રિય ગુનેગારો છે। તેઓ અંદાજે 15 થી 20 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે। આ ગુનાઓમાં કલમ 302 હત્યા, 307 હત્યાનો પ્રયાસ, ધાડ અને લૂંટ જેવા ગંભીર અપરાધોનો સમાવેશ થાય છે। આરોપીઓ લાંબા સમયથી ભાગતા ફરતા હતા। પોલીસે તેમને પકડી ગુનાના સ્થળે લઈ જઈ જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસે આ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ લાવવામાં મદદ મળશે। એમાં એવું હતું કે 10 દિવસ પહેલા એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી। માનનીય પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ તેમાં જરૂરથી સ્ટ્રિક્ટ પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી। તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ શાતિર છે, 15 થી 20 ગુનાઓની અંદર સંડોવાયેલા છે। તમામ ગુનાઓ ભારે અને હેવી છે। 302 મર્ડર, 307 ધાડ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે તેઓ ભાગતા ફરતા હતા। તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। અગાઉ આરોપીઓ વિરુદ્ધમાં 15 થી 20 ગુના છે। તમામ હેવી પ્રકારના છે। આર્મ્સ એક્ટ પણ છે અને લૂંટ ધાડ એમના માટે એક સામાન્ય બનાવ હોય એવી રીતે લોકો ગુના આચરતા હોય છે। લોકોમાં પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50,000 એવા ફિક્સ પૈસા આપવા પડશે। તેવી વેપારીઓ પર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા। એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી, જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે। આરોપીને જ્યારે પકડવામાં આવે ત્યારે આરોપીની ફેંટમાંથી એક મોટો છરો પણ મળી આવેલો છે। એટલે આરોપીઓ ઓલવેઝ તેમની પાસે હથિયાર રાખતા હોય છે। અસામાજિક તત્વોની યાદીની અંદર પણ એ લોકોના નામ છે। ગુજરાત સરકારની જે અમે યાદી મોકલી છે તેમાં પણ એ લોકોના નામ અમે સામેલ કરેલા છે। જનતાને શું અપીલ કરશો આ પ્રકારના ધમકી આપતા અસામાજિક તત્વોને? આ બંને આરોપીઓ તો શાતિર છે જ, પણ જનતાને પોલીસ વતી હું અપીલ કરવા માંગુ છું કે ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છે। આપની આસપાસની અંદર કોઈ પણ આવા લુખ્ખા તત્વો હોય, કોઈ પણ ગુંડા તત્વો હોય, અસામાજિક તત્વો હોય તો અમારી પાસે આવો। જો અમારી પાસે ના આવો તો આપનું નામ પણ ખાનગી રહેશે। એ રીતે અમને અરજી આપો અથવા તો ફોનથી આપ કોન્ટેક કરશો તો અમે આવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને છોડીશું।